શ્રી બગસરા નાગરિક સહકારી બેંક એમની સિલ્વર જ્યુબિલી એટલે કે 50 વર્ષ પૂરા થાય છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। એટલે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જેવી શાહ સાહેબ જિલ્લા બેંકના કરતા હતા, લગભગ તો કોઠિયા સાહેબ આખા જિલ્લા બેંકમાં ખૂબ સારું નેતૃત્વ ન કહી શકાય પણ છતાં કર્મચારી તરીકે ખૂબ સારો વહીવટ આપ્યો છે એવા સન્માનની કોઠિયા સાહેબ, કાંતિભાઈ સુતરસિયા, બગસરા સરદાર સરાભાઈ સહકારી મંડળીના ચેરમેન કિરીટભાઈ નળિયાત્રા, અનિલભાઈ વેકરિયા અને વિવિધ સંસ્થાઓમાંથી મુન્નાભાઈ ડોડિયા અને બગસરાની તમામ સહકારી સંસ્થાઓ એમના પ્રતિનિધિઓ, એમના ચેરમેનશ્રીઓ હાજર છે અને ડાયસ ઉપર બિરાજમાન મહેમાનોને આપ સભાસદોનું નાગરિક સહકારી બેંક વતી હાર્દિક સ્વાગત કરું છું। ખુશીની વાત તો એ છે કે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે એમાંથી અથાગ પ્રયત્ન આપણા સૌના વડીલ મુરબી અર્જણ બાપા તથા ખૂબ દીર્ઘદ્રષ્ટા 50 વર્ષ પહેલા બગસરામાં સહકારી સંસ્થાની સ્થાપના કરવી એટલે હું માનું છું ત્યાં સુધી હિમાલયમાં ગુલફી વેચવા બરોબર છે। 50 વર્ષ પહેલા જ્યારે શિક્ષણનો વ્યાપ ઓછો હતો એ સમયે આવનારા 20 વર્ષ 30 વર્ષ પછી લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એટલું બધું એમની દીર્ઘદ્રષ્ટિ હતી કે આ સહકારી સંસ્થાની સ્થાપના કરીને આપણી નાગરિક બેંક જ્યારે આપ સૌના સહકારથી 50 વર્ષ પૂરા કરે છે ત્યારે આ સંસ્થામાં જે ચેરમેન રહી ચૂક્યા છે અને જે કાર્યવાહક પહેલું બોર્ડ સ્વર્ગસ્થ ધનજી બાપા ભાલાળા, સ્વર્ગસ્થ અર્જણ બાપા, હિંમતભાઈ આડતિયા, કુતુબભાઈ આઝાદ, કાનલાલભાઈ ગોંડલિયા, કાનલાલભાઈ રાયચઠ્ઠા, ગોવિંદભાઈ રાણીકા, રતિભાઈ માંડવિયા, અશોકભાઈ મોદી, આટલા આપણા વડીલ બંધુઓ આજે સ્વર્ગે સિધાયા છે। 2 સ્થાપક બોર્ડમાંથી 2 ડિરેક્ટરો આજે અહીંયા છે, એ ખુશીની વાત છે। કુદરત એને ખૂબ લાંબુ આયુષ્ય આપે। એમાંના એક છે આપણી વચ્ચે ચંદુબાપા પંડ્યા અને ઉકાભાઈ કીકણી આજે સુરત હોવાથી અહીંયા હાજર રહી શક્યા નથી, એટલે ભગવાન એને ખૂબ તંદુરસ્ત અને લાંબુ દીર્ઘાયુ આપે એવી ને આપણે સૌ પ્રાર્થના કરીએ। ઉત્તરોત્તર આ જે બોર્ડ સ્થાપક બોર્ડ છે એને ખૂબ મહેનત કરી, અર્જણ બાપાની રાહ ભરી નીચે એમને બધાએ તનતોડ મહેનત કરી અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ સંસ્થાનો વ્યાપ વધે એટલે એમણે ખૂબ મહેનત કરી અને જ્યારે પહેલી સ્થાપના થઈ ત્યારે સહકારી મંડળી હતી, એમાંથી અર્જણ બાપાના નેતૃત્વમાં બેંક બની, ત્યારથી આજ સુધી જે ચેરમેનો રહી ગયા છે એમાં આપણી સંસ્થાના સ્થાપક ચેરમેન આપણા સૌના વડીલ મૂર્તિ સ્વર્ગસ્થ અર્જણ બાપા, સ્વર્ગસ્થ કનુભાઈ પટોળિયા, સ્વર્ગસ્થ શંભુભાઈ ગોંડલિયા, રાઘવભાઈ સુરાણી, શ્રી ચંદુબાપા પંડ્યા, સ્વર્ગસ્થ છગનભાઈ જીવાભાઈ સિંગાળા, શ્રી નાગભાઈ જીવાભાઈ દાદલ, ચંદુભાઈ ભીખાભાઈ ગોંડલિયા, એવી રીબડિયા અને ધનજી બાપા ભાલાળા, આ તમામ આ સંસ્થાના વહીવટકર્તા તરીકે, ચેરમેન તરીકે જેમણે ફરજ નિભાવી છે અને આ સંસ્થા સાહેબ લગભગ દરેક વખતે ઓડિટ વર્ગ મળ્યો છે એટલે આપણે સૌએ ખુશી થવા જેવી વાત છે। સાહેબ રિઝર્વ બેંક તરફથી આ સંસ્થાને એક પણ વખત અત્યાર સુધીમાં પેનલ્ટી નથી આવી। અમારા સ્ટાફ મેમ્બરો અને બોર્ડ ઉપરની ખૂબ દીર્ઘદ્રષ્ટિ છે કે અત્યાર સુધી એક પણ વખત રિઝર્વ બેંકે આ સંસ્થાને ક્યારેય દંડ નથી આપ્યો અને આ સંસ્થામાં જે કર્મચારીઓ, પૂર્વ કર્મચારીઓ વલ્લભભાઈ દેસાઈ, અહેમદબીન શેરી, પ્રવીણભાઈ
વિજયભાઈ પંડ્યા, વજુભાઈ સોલંકી, સતીશભાઈ માંગરોળિયા, ભાવિકભાઈ મહેતા, આટલાએ ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી છે. અને શિવલાલ ઠુમર ચેરમેન ન હોવા છતાં સાહેબ અક્ષર બાપાના ખૂબ નજીક અને એમની રાહબરી નીચે ખૂબ સારો વહીવટ કર્યો અને સભાસદોને એક વ્યક્તિ જોડી રાખ્યા. કોઈ પણ સભાસદ આવ્યો હોય તો પેલા પૂછે શિવલાલ ક્યાં છે. એમની સાથે છગનભાઈ સાંગાણી, દેવરાજભાઈ ભેસાણીયા, રાજુભાઈ ભાલાળા, અનિલભાઈ ખોખર અને રવજીભાઈ એપા આ પૂર્વ કર્મચારીઓની પણ આપણે નોંધ લઈએ છીએ કે એમની પણ ખૂબ અથાગ મહેનતથી આ સંસ્થા ખૂબ પ્રગતિ કરી છે. એનો આજે ચેરમેન તરીકે અને મારા બોર્ડ વતી હું ગૌરવ લઉં છું, આપ સભાસદો વતી ગૌરવ લઉં છું કે આ સંસ્થા અર્જણ બાપાની રાહબરી નીચે ખૂબ પ્રગતિ કરી છે. અને આ સંસ્થાએ હરહંમેશ આગળ વધવાની જે નેમ બગસરા ખૂબ નાનું સેન્ટર હોવા છતાં ખૂબ નાનું છે, કોઈ ઉદ્યોગિક નથી, પૈસા લેવા વાળા ટાઈમે તો મળતા નથી, પણ છતાં બોર્ડ અને કર્મચારીઓની અથાગ મહેનતથી અને સાહેબ કોઠિયા સાહેબને તો ખબર હોય કે આ જિલ્લામાં સૌથી વધુ સહકારી સંસ્થાઓ બગસરા અને લીલિયા, એટલી બધી સહકારી સંસ્થાઓ છે. આ બધાની વચ્ચે હરીફાઈના યુગમાં પણ અમારી સંસ્થા છે 2200 ઉપરાંત અમારી પાસે ગોલ્ડ ધિરાણ લેનાર સભાસદો છે 2200 ઉપરાંત. એટલે એ આપણા સૌ માટે ખુશીની વાત છે કે આપણું ગોલ્ડ ધિરાણ પણ મારા ખ્યાલથી ખૂબ મોટું છે અને બગસરામાં પ્રથમ નંબરે છે. એ આ સંસ્થા ઉપરનો વિશ્વાસ બતાવે છે. જ્યારે સભાસદોને સગવડતાની વાત આવે ત્યારે અમારી બેંકનો સ્ટાફ અને અમારા સાથી બોર્ડ મેમ્બર પણ દરેક સભાસદોને આત્મીયતાથી ત્યારે કોઈને કંઈક નાનો મોટો પ્રશ્ન હોય તો પણ એ ઉકેલવા માટે સતત કટિબદ્ધ છે. અને મારા સાથી બોર્ડ મેમ્બરોને પણ આ તકે હું બિરદાવું છું અને અત્યાર સુધીના જે કંઈ બોર્ડ મેમ્બર રહી ચૂક્યા છે એમને પણ બધાને યાદ કરું છું. અને ખૂબ વિશાળ દીર્ઘદ્રષ્ટિથી આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. આજે આ સંસ્થાની 3 બ્રાન્ચ છે, બગસરા, ધારી અને વિસાવદર. આ 3 શહેરોમાં પણ ખૂબ સારું એવું અમારું ધિરાણ અને વેગ મળ્યો છે. એટલે આ સંસ્થા વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથમાં આપ સૌના સહકારથી આપ સૌ અત્યાર સુધી આ સંસ્થાઓ સાથે જોડાયેલા છો. સાહેબ અહીંયા ખૂબ જાજી સહકારી સંસ્થા છે પણ બધા એક બેંકની સાથે રહીને કામ કરે છે. દરેક સંસ્થાના વડાઓ અને સ્ટાફ દિલ દઈ અને સહકાર આપે છે. એ બગસરા માટે ખુશીની વાત છે. આપ સૌ પધાર્યા છે. ફરી વખત આપ સૌનું સ્વાગત કરું છું.